ગામે જૂની લિગ્નાઇટ ખાણમાંથી ફેલાયેલા ઝેરી પ્રદૂષણ અને ગાઢા ધુમ્મસના કારણે આજે વહેલી સવારે એક ટ્રાવેલ્સ બસને આગળનો માર્ગ સ્પષ્ટ ન દેખાતા પટડી નીચે ઉતરી જવાની ઘટના બની હતી। ઘટના સમયે બસમાં બેઠેલા યાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સદનસીબે નજીકથી પસાર થતા બાઇક સવારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક માનવીયતા દાખવી તમામ લોકોના સહકારથી બસને ફરી સુરક્ષિત રીતે રસ્તા પર ચડાવવામાં આવી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। બસમાં બેઠેલા યાત્રિકોએ બાઇક સવારની સમયસૂચકતા, મદદ અને સામૂહિક સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ ફરી એકવાર આ ઝેરી પ્રદૂષણને લઈ ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું કે આવા ધુમ્મસ અને ધુમાડાના કારણે આ હાઈવે પર રોજબરોજ અકસ્માતનો ભય ઊભો થાય છે। લોકોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગ તાત્કાલિક પગલાં ભરે અને ઝેરી ધુમાડો તથા પ્રદૂષણ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી કરે, જેથી મુસાફર અને સ્થાનિક લોકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે। રિપોર્ટ બાય આમદ જત, કચકારી ટીવી ન્યૂઝ।